નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષા આવી રહી છે અને પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટ પણ હવે આપણી પાસે આવી ગયા છે। તો ધોરણ 10 ના પ્રથમ પરીક્ષાના 2026 ના અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ નોટ અને પેન લઈને। આજે આપણે જોવાના છે ખાલી જગ્યાઓ। વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા શરૂ કરીએ છીએ પ્રકરણ 1 થી। મિત્રો, પ્રશ્ન આપ્યો છે 3 + 2 વર્ગમૂળમાં 5। તો 3 + 2 વર્ગમૂળમાં 5 છે। તો 3 જે છે એ બધાને ખબર છે કે સમય સંખ્યા છે, રેડી। અને અહીંયા 2 જે છે એ સમય છે, પરંતુ એની સાથે અસમય ગુણાયેલું છે। તો સમય સાથે અસમયનો ગુણાકાર થાય એટલે શું થાય મિત્રો? અસમય વત્તા આગળ શું હતું? સમય। મતલબ આ બેની જે સંખ્યા બનવાની છે એ અસમય જ રહેશે। તો આમાં આપણો જવાબ આવશે અસમય, રેડી। ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન લસા અને ગુસા રિલેટેડ છે, તો એના માટે તૈયાર થઈ જાઓ। તમને આપેલી છે બે સંખ્યા 150 અને 390। 150 અને 390। વિદ્યાર્થી મિત્રો, 150 હોય તો 15 × 10 લખાય, રેડી। અને હવે 15 જે છે એમાં તમને ખબર છે 3 × 5 અને 10 માં 2 × 5, 2 × 5 = 10। હવે આપણે એને ઘાતાંકમાં લખી દઈએ જેથી કરીને તમને ખબર પડે। 150 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની અને ગુણ્યા કોની ઘાત આવશે? 5। કેટલી ઘાત છે? 2। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા છે? 390। તો 390 જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 39 છે, તો 39 × 10 અહીંયા 13 39 થાય અને 2 × 5 = 10। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના અવયવ લખીએ। 2 3 5 અને 13। મિત્રો, અહીંયા તમને ગુસા કીધો છે, તો આ રીતના જ્યારે તમે અવયવ લખો ત્યારે આ અવયવની અંદર બંનેમાં હોય એવા અવયવ લેવાના હોય અને બંનેમાં હોય એની નાની ઘાત લેવાય, બરોબર। તો બેમાં કોણ કોણ દેખાય છે? પકડો, હાલો। બગડો દેખાય છે, તો ગુસાની અંદર પહેલા લખો બગડો। તગડો દેખાય છે, સામાન્ય અવયવ લેવાના છે, ગુરુત્તમ સામાન્ય અવયવ, તગડો લઈ લો। હવે કોણ દેખાય છે? 5 ની 2 અને 5 ની 1। તો આ 1 ઘાત નાની ઘાત કહેવાય ને 2 ઘાત મોટી કહેવાય, સિમ્પલ। તો ગુસાની અંદર મિત્રો તમારે નાની ઘાત 2 માં હોય અને 2 માં હોય ને એની નાની ઘાત લેવાય। તો 2 માં નાની હોય એની નાની ઘાત કેટલી? 1, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો, 5 × 2 = 10, 5 × 2 = 10, 3 × 10 કરીએ તો કેટલા આવશે? તો કે 30। આ રહ્યો આપણો જવાબ। ટીંગ ટીંગ ટીડિંગ, રેડી। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન લસાને અનુલક્ષીને છે। ખાસ આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, તમારા ભાઈબંધને શેર કરી દેજો, પાક્કી મિત્રતા હોય તો। કરશન કેવો કે તુને સામરે કેવો, હાલો હાલો હાલો। લસા 220 અને 60। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા તો 200 અને 20 લખો। હવે અહીંયા દેખાતું હશે કે 22 × 10 થાય, પાછળ 0 હોય મિત્રો તો આને આમ લખાય કે 22 × 10। તો 22 એટલે શું થાય મિત્રો? હાલો ભાઈબંધ, 11 × 2 = 22 અને 10 નું 2 × 5 = 10। તો મારા ભાઈબંધ 2 ની કેટલી ઘાત? 2 ની 2, 5 ની 1 અને 11। તો આ અવયવ થઈ ગયા 220 ના, રેડી। હાલો 60 નું 60 લખ્યા, બરાબર। તો 2 × 30 લખાય અને 2 × 30 એટલે 15 દુ એટલે 2 × 15। બહુ સરળ રીતે વાત કરીએ છીએ, બાકી ડાયરેક્ટ આમાં જે અમુક વિદ્યાર્થીઓ છે ખબર પડી જ ગઈ હશે કે આ શું છે। 6 × 5 = 30 કરી નાખો તોય હાલે, ડાયરેક્ટ થઈ જાય।
15 ના શું થાય? 3 પંચા 15. તો વિદ્યાર્થી મિત્રો 2 ની 2, 3 ની 1, 5 ની 1. તો આ 60 થઈ ગયા, એના અવયવ થઈ ગયા. હવે આ અવયવો જે છે એમાં 2 માં હોય એવા લઈ લો. ના ના, અહીંયા ભાઈ એવું નથી. ઇધર દેખો, લસ્સા ગુચ્છા અને લચ્છા જોવાના છે. આપકો ગોતવાના છે લચ્છા, લચ્છા. તો લચ્છા અને ગુચ્છાની અંદર ફેર છે. ગુચ્છા હોત ને તો 2 માં હોત એવું લેત, પણ અહીંયા લચ્છામાં 2 માં હોય તોય લેવાનું, અને ન હોય તોય લેવાનું. જો 2 માં ન હોય તો લઈ જ લેવાનું, અને 2 માં હોય તો મોટી ઘાત. યાદ રાખી લેજો, 2 માં હોય તો મોટી ઘાત. ચાલો, 2 માં બગડો 2 ની 2 ઘાત પકડીને મૂકી દો. હાલો, તગડો છે અને અહીંયા નથી તોય મૂકી દો ભાઈ મારા વાલા. પાંચડો અહીંયા છે ને અહીંયા છે, 1 ઘાત. 11 છે, અહીંયા નથી, લખી દો. રેડી? ચાલો ચાલો ચાલો. 2 નો વર્ગ એટલે 4, 4 તેરી 12. 2 નો વર્ગ એટલે 4, 3, 5 અને 11. મિત્રો 4 તેરી કેટલા થશે? 12. બરોબર. અને 11 પંચા 55, 12 પંચા 60, 12 પંચા 60, 660 જવાબ આવે. તમે જો 12 ગુણ્યા 50 અને 5, સીધી વાત કરીએ. ગુણાકાર સાદો તો તમને આવડતો જ હશે, ધોરણ 10 માં છો. 12 પંચા 60 એટલે 600 થાય, અને 12 પંચા 60 એટલે બીજા 60 એટલે 660 જવાબ આવશે. તો આ રીતના તમારે ગુસ્સા લેવાનો છે. રેડી? મેં આમ ગણ્યો છે કારણ કે અહીંયા જગ્યા નથી, તમને દેખાય નહીં. તો ખાસ આ રીતના તમારે લચ્છા અને ગુચ્છા ગોતવાના છે. હેડો થાય. हेड़ो हेड़ो हेड़ो। अभी क्या है, आप लोगों को दूसरा रकम दिया गया है कि 2 ની m અને 5 ની n घात હોય. m અને n પ્રાકૃતિક સંખ્યા છે, નો અંતિમ અંક ખાલી જગ્યા હોય. વિદ્યાર્થી મિત્રો બહુ સરળ જવાબ દેખાય અઘરું પણ છે કઈ. હું તમને એક સીધી વાત કહું, 2 ગુણ્યા 5 કરું તો કેટલા થાય? 10 થાય. રેડી? 2 પંચા 10. પણ નાના ધોરણો ભણતા હતા ને, 2 એકા 2, 2 દુ 4, 2 ત્રી 6, 2 ચોકો 8, 2 પાંચા 10. હવે સાંભળજો, હું નકરા બગડા લખું ગમે તે સંખ્યા બને, નકરા પાંચડા લખું ગમે તે સંખ્યા બને. બરોબર? 6, 7, 8, 9 આવી ગમે તે સંખ્યા બને, પણ એક પાંચડો ને એક બગડો ભેગા થઈ અને 10 બનાવી તો ખબર જ છે. મતલબ છેલ્લે 0 આવે કે ન આવે? ગમે સંખ્યા બનાવો છેલ્લે 0 આવે કે ન આવે? આવે. કારણ કે એક બગડો ને એક પાંચડો હોય તો એક 10 તો બનાવવાના જ છે. મતલબ આગળ જે થાય એક 10 તો બનવાના જ છે. અહીંયા તો નકરા બગડા ને પાંચડા છે, જોત ખરા. હળંગ હર કરી છે, હળંગ હર. મતલબ પાછળ 2 અને 5 અવયવમાં હોય. આમાં જો m ઘાત એટલે ગમે એટલા બગડા હોય, 5 ની n ઘાત ગમે એટલા હોય, પણ એક બગડો ને એક પાંચડો 0 તો બનાવવાનો જ છે, 10 તો બનાવે છે ને ગુણાંકમાં. આગળ જે આવે મતલબ છેલ્લો અંક 0 હોવો જોઈએ. રેડી? ચાલો, 2 ની n ઘાત m અને 5 ની n, આમાં ગમે એટલા n અને m ગમે તે આપે, પણ એક બગડો અને પાંચડો ભેગા થાય એટલે 10 બનાવે, એટલે છેલ્લે 0 આવશે. છેલ્લે 0 આવશે. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 સુધીની બધી સંખ્યા બંને સહિત, તો બંને સહિત એટલે એકડોય જોવાનો અને 10 જોવાનો. ક્લિયરિટી સમજો. એને ચોખવટ કરી છે ભાઈ, ચોખવટ કરી છે. પડદા પાછળ પ્રશ્ન નથી આપ્યો, બહુ પાકા પાયે આપ્યું. એના દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એટલે કે નાનામાં નાની એવી સંખ્યા ગોતો કે 1 થી 10 વડે ભાગી શકાય. ટૂંકમાં બધાના ઘડિયામાં ઈ આગળ. લસાય એટલે શું ખબર છે મિત્રો? શોર્ટમાં કહી દઉં, આપણે ઘરની વાત છે કે બહાર ન જવા દેતા. હા, શેર કરી દેજો, ઘરની બહાર નહીં પણ શેર કરી દેજો. લસા એટલે શું ખબર છે વિદ્યાર્થીઓ? 2 અને 5 છે.
તો આનો ઘડિયો છે એ ક્યાં ભેગો થાય? તો 2 પંચા 10, 5 દુ 10. તો જે સંખ્યા પહેલી વાર ભેગી થાય ને તો લસા ગોતવો પડે. નાનામાં નાની સંખ્યા પૂછી મિત્રો તો આપણે છે ને એવું ગોતીએ. હવે આ જે છે ને 2 ના ઘડિયામાં આગળ બીજું આવે 20 આવે, આમાં ઘડિયામાં 20 આવે, પણ પહેલી વાર ભેગા ક્યાં થયા? પહેલી મુલાકાત બરોબર ક્યાં થઈ? તો બસ ત્યારે તમારે અહીંયા એ જ કોન્સેપ્ટ લેવાનો છે બરોબર. લસા એટલે શું? તો કે 2 પહેલી વાર સંખ્યામાં કે 2 ના ઘડિયા ભેગા થતા હોય તો એ લસા કહેવાય. અને હા, આપણે યુટ્યુબ ચેનલમાં અગાઉના વિડીયો પણ મૂકેલા છે, રેગ્યુલર લેક્ચર, એ જોજો. એમાં લસા વિશે આપણે વાત થયેલી છે. એમાં બેલના દાખલા, પીએસઆઈ પૂછાયેલો દાખલો એકવાર ચર્ચા કરેલો છે, જોજો. ચાલો તમે લખતા જાઓ કે 1 નો અવયવ એટલે મિત્રો 1 જ થાય, 2 નો અવયવ એટલે 2, 3 નો અવયવ 3, 4 નો અવયવ એટલે 2 નો વર્ગ, 5 નો અવયવ એટલે 5 ની 1 ઘાત, 6 એટલે 2 ગુણ્યા 3, 7 એટલે 7 એકો 7, પણ લખવાની જરૂર નહીં. 8 એટલે મિત્રો 2 નો ઘર, 9 એટલે 3 નો વર્ગ, 10 એટલે 2 ગુણ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લસા ગોતવો પડે કે જેથી કરીને બધી સંખ્યાઓના ઘડિયા બોલીએ તો પહેલી વાર ભેગા થાય નાનામાં નાની સંખ્યા કે જેનાથી આ બધાથી એને ભાગી શકાય. હવે લસા ગોતવા માટે બધાયમાં આવે એવું લેવાનું અને બધાયમાં ન હોય એવું લેવાનું, પણ બેમાં જે હોય સંખ્યામાં અવયવ એની મોટી ઘાત લેવાની છે. તો ચાલો એકડો તો આવવાનો જ છે પણ ગણવાની જરૂર નહીં. હવે બગડો તમે જો મિત્રો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, તો કઈ ઘાત લેવું? મોટી ઘાત, એટલે 2 ની 3. કાર્યક્રમ થઈ ગયો પૂરો. ચાલો હવે કોણ આવ્યો? તગડો. તો તગડાની અહીંયા 1 ઘાત છે, બીજો તગડો ક્યાં દેખાય છે? અહીંયા 2 ઘાત છે, તો તગડાની 2 ઘાત લઈ લો. હાલો પછી અહીંયા પાંચડો, અહીંયા પાંચડો, 2 માં છે તો લેવાનું, 2 માં છે તો શું કરવાનું? લેવાનું. પછી તો કે ભાઈ 7, શું આવશે? 7 લેવાનું. 5 ની મોટી ઘાત ક્યાંય છે અને 2 માં હોય તો લેવાનું, એટલે પાંચડો લઈ લીધો. તો હવે કોણ બાકી રહ્યું? ચાલો હવે બધાનું કામ થઈ ગયું પૂરું. રેડી? ચાલો 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 અને ડાયરેક્ટ 5 7 35, 9 8 72, 35. ચાલો રેડી? હવે આનો ગુણાકાર 7 તેરી 21, 2250 છે, પણ આપણે થોડુંક જોવું પડશે. 3 દુ 6, 3 7 21, 5 દુ 10, 5 7 35, 0, 6 ને 5 11, 11 નો એકડો, 3 ને 1 4 ને 1 5, 25 10 20. ગુણાકારમાં કંઈક ભૂલ છે મિત્રો, પણ 25 20 જેવું આવે છે. રેડી? 25 20 આવશે. 25 20. ઓકે. 72 અને 5 0, 3 દુ 6, 3 7 21. ઓકે, અહીંયા ભૂલ હતી બરોબર. 5 દુ 10, વધી પડી 1, 5 7 35 ને 1 36, 6 દુ 12 0. રેડી? આ બસ અહીંયા જ ભૂલ હતી, વધી 1 5 25 20. તો આ રીતે જે છે આવી રીતે તમારે ઉતાવળ ન કરવી, કારણ કે મારી જેમ ભૂલ થઈ શકે. હું પોતે 11 12 ભણાવું છું ફિઝિક્સમાં, પણ ઉતાવળ કરવા જઈએ મિત્રો એટલે આવું જ થાય. એટલે ઉતાવળ કરતા નહીં બરોબર. ચાલો, અને હા અહીંયાથી તો પછી તમને આવડવાનું જ છે, એટલે બહુ ચિંતાનો કોઈ વિષય નથી. અને હા, ઉતાવળ કરતા નહીં, નકર મારી જેમ ઊંધું. પણ તમને અંદાજો આવી જશે મિત્રો કે 22 50 થી જવાબ વધી જવાનો છે. મને અંદાજો આવી જ ગયો, એ 22 કરતા વધારે છે, એટલે મને ખબર પડી કે 25 20 છે. રેડી? એ તમને પણ ખબર પડી જશે જેમ તમે પ્રેક્ટિસ કરશો ને. અને હા, ઉતાવળ કરતા નહીં, નકર આમ ટલ્લે ચડી જાવ પણ વાંધો નહીં આવે. નિરાતે શાંતિ દાખલા ગણશો, જવાબ આવી જશે, અને બહુ ઝડપી જવાબ આવી જશે. વિચારતા રહેજો, ગણતા રહેજો. ઓહો, ચાલો ચેપ્ટર નંબર 2 બહુપદી.
વિદ્યાર્થી મિત્રો બહુપદી ભણીને આવ્યા હોય તો એ વાંધો નહીં, ન ભણીને આવ્યા હોય તો ધ્યાન દેજો, કારણ કે આની અંદર माजरा कुछ और ही है। ग्राफ आप देखिए, आडू નથી કે ઊભું નથી, કઈ રીતે આપ્યું છે એ નહીં જોવાનું। અહીંયા છેદે છે x માં, દર વખતે તમે ચોપડીનું ગોખી ના હોય એ નહીં કરવાનું। આ x નું નથી જોવાનું મિત્રો, ઉપર ફંક્શન આપ્યું છે વિધેય x બરાબર p ઓફ y, મતલબ x ની કિંમત કોના ઉપર આધારિત છે? y ઉપર। મિત્રો અહીંયા જે ફંક્શન એટલે વિધેય આપ્યું છે એ y ની કિંમત ઉપર આધાર રાખે, मतलब કે શૂન્યોની સંખ્યા ગોતવી હોય તો તમારે કયા અક્ષ ઉપર ધ્યાન દેવાનું છે? y, નહીં કે x ધ્યાન રાખજો ઉતાવળમાં આ x માં એક છેદે છે, કેટલો જવાબ આવે? હા, એક જ આવે ને, ટીક કરીને આવે લખીને, પછી ભાઈબંધ ને પૂછે, ભાઈબંધ પછી કહે કે ભાઈ y હતું અને ન્યા એટલે જડી। આ x ની કિંમત કોના ઉપર આધાર રાખે છે? y ઉપર। તો y ની કિંમત મૂકશો તો x નું આખું કઈક વિધેય તમને મળવાનું, મતલબ કે y ની કિંમત ઉપર આધાર રાખે છે। શૂન્ય જે છે અહીંયા નો જોતા, અહીંયા જોજો કયા વિધેયની વાત ચાલે છે, p ઓફ y આપ્યું છે એટલે y ઉપર આધારિત y ની કિંમત મૂકવાની છે। તો તમારે શૂન્ય ગોતવા છે 1 2 3 અને 4। તો y માં જ્યાં છેદે છે તમારે ઈ જોવાનું છે, મતલબ જવાબ 4 આવશે। ઉતાવળમાં ગયા 1 નહીં આવે। અહીંયા દર વખતે એવું ન હોય વિદ્યાર્થી મિત્રો કે x માં જ જોવાનું, તમારે એ વિધેય જોવાનું કે x ની કિંમત અંદર ફંક્શન વિધેય કયું આપ્યું છે? તો કે p ઓફ y। p ઓફ y એટલે તો કે એ વિધેય y ઉપર આધારિત, તો જે કિંમત છે y ની ગણવાની, ત્યારે એના શૂન્ય શક્ય મળવાના છે। શક્ય શૂન્ય હો મિત્રો, 4 જ મળે એવું નહીં, 3 મળે, 2 મળે, પણ મહત્તમ ઘાત હોય ને, બરોબર છે। मानो के x² + 2x + 2, तो आना शक्य शून्य કેટલા? 2 बने संख्या 2 आवे એવું જરૂરી નથી, એકય હોય પણ શક્ય શૂન્યો મળે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે 4 જવાબ આવવાનો છે। રેડી? ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સુરેખ બહુપદી। સુરેખ બહુપદીમાં એક જ શૂન્ય મળે, બરોબર? તો એક શૂન્ય જે છે તો 3x + 2 બરાબર 0 લઈ, જે બહુપદી આપ્યું હોય ને ભાઈ એના બરાબર 0। હમણાં જોતા રહેજો, હમણાં ફાસ્ટ આપણે જવાબ લેવાના છે, 1 સેકન્ડમાં આપણે આવી જાય હમણાં, પણ એ પછી કહું। ચાલો, બગડો આ બાજુ જશે તો 3x બરાબર -2 થાય, તગડો અહીંયા ગુણાકારમાં છે, આમે જશે તો ભાગાકારમાં, -2/3। क्या ऑप्शन दिख रहा है आपको? -2/3, बराबर। तो आ रीते शून्य મળશે, આવ સીધી વાત કરીએ। સુરેખ બહુપદી હોય ને મિત્રો, એનું સામાન્ય સ્વરૂપ છે ax + b, અને એના બરાબર 0 લો એટલે શૂન્ય નો આપણને સમીકરણ મળે। તો આ b આમ જાય તો x બરાબર શું થશે? -b, a છેદમાં આવે તો x બરાબર -b/a। સીધું જોઈ લો, આ a અને આ b, તો -b/a આ આવ્યો જવાબ। આટલું બધું મથવાની જરૂર, સમય બચાવવાનો છે, મથવાની જરૂર નથી। અને હા, આ જે છે એ ડાયરેક્ટ યાદ હોય તો -b/a મૂકી દો, જવાબ આવી જાય। રેડી? હાલો ત્યાર હવે વિદ્યાર્થી મિત્રો તમને એક સમીકરણ આપ્યું છે અને એમાં પાછી k ની કિંમત ગોતવાની છે કે x² + 4x + k નું એક શૂન્ય 3 છે, એક શૂન્ય 3 છે, મતલબ આ કિંમત એમાં મૂકશો તો આખી બહુપદીની કિંમત 0 થઈ જાય, એને શૂન્ય કહેવાય। રેડી? તો ચાલો લખો બહુપદી x² + 4x + k બરાબર થઈ જાય 0, બરાબર। પણ ક્યારે 0 થાય? કે જ્યારે તમે આ એક શૂન્ય મૂકો, ચાલો શૂન્ય મૂકી દો, 3/2 4 3 + k બરાબર 0। તમે ડાયરેક્ટ અહીંયા 0 નો લખશો, નું શૂન્ય 3 હોવાથી એવું લખીને પછી 3 ની કિંમત મૂકો। x બરાબર કેટલા લેતા? 3 લેતા, 3 નો વર્ગ 9, 4 તેરી 12 + k બરાબર 0। ચાલો 12 અને 9 21 થાય કે ન થાય? બગડે એકડે 21 + k બરાબર 0। 21 આમાં કાંઠે જાય, વંડી ઠેકીને
તો કે બરાબર -21 આવે. ક્યાં છે ઓપ્શન? આ -21. રેડી? ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રકમ આપી છે p of x બરાબર બહુપદી p of x બરાબર 8x નો વર્ગ 10x વત્તા 3 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો ભણી જ ગયા છો તમે કે શૂન્યનો ગુણાકાર હોય તો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a થાય. તમને સાહેબે ભણાવ્યું જ હશે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a થાય. તો મિત્રો આને કહેવાય a, આને કહેવાય b અને આને કહેવાય c. સામાન્ય સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c આવું હોય. બરોબર? તો એ ઉપર હેઠે સરખાવો એટલે a b c મળી જાય. ઓકે, ચાલો. c ના છેદમાં a, 3 ના છેદમાં a એટલે કેટલા? તો કે 8. ઓકે, દેખાય છે જવાબ? ઓકે, દેખાઈ ગયો. જો તો 3 ના છેદમાં 8. હાલ લો ત્યારે. બહુ સરળ ક્વેશ્ચન. હવે આગળની તરફ બહુપદી આપી છે કે બહુપદી p of x માં x² - 4x વત્તા 3 ના શૂન્ય આલ્ફા બીટા છે. તો 1 આલ્ફા વત્તા 1 બીટા ઘણી વાર અસાઇનમેન્ટમાં આ પ્રશ્ન હોય જ. આગળના વરાના જૂના અસાઇનમેન્ટમાં જોજો આવું કંઈક ને કંઈક હોય જ. મૂંઝાવાનું નહીં, આવું જોઈને ડરવાનું નહીં. ઇસકો લગા ડાલા તો લાઈફ ઝીંગાલા. હેડો શું કરશું? પહેલા જુઓ તમે કે અહીંયા શૂન્યની વાત કરી છે તો આલ્ફા 1 આલ્ફા વત્તા 1 બીટા. આનું થોડુંક સાદું રૂપ આપી દો. આ બીટા ઉપર છે એટલે બીટા એકા બીટા આલ્ફા એકા આલ્ફા છેદમાં આલ્ફા ગુણ્યા બીટા. જો મારે આની કિંમત લેવી તો આલ્ફા શૂન્યનો સરવાળો જોઈએ મારી પાસે અને ગુણાકાર. આ તો તમને આવડે છે. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b ના છેદમાં a. આલ્ફા ગુણ્યા બીટાનું હમણાં જ કીધું. બોલો બોલો. c ના છેદમાં a. હાલો ત્યારે -b ના છેદમાં a. ચલો લખો વિદ્યાર્થી મિત્રો. કઈ ન હોય તો સબકા માલિક એક. જ્યાં કોઈ નહીં હોતા વહાં ખુદા હોતા है. અહીંયા એક તો હોય જ તે. અહીંયા 4, આ 3. અહીંયા a b c. બરોબર? કોઈ ન હોય ને તમારે હારે તો ઉપર વાળો તો હોય જ. મારો વાલો તમારે હારે હોય જ. દાખલા ગણતા રહ્યો અને માર્ક લાવતા રહ્યો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો હારે શેર કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યાં માઇનસ ના માઇનસ b -4 અને છેદમાં a. એટલે કેટલા લેશું? 1. તો -4 થઈ જાય +4. ઓકે. c ના છેદમાં a. c ના છેદમાં a 3 ના છેદમાં 1 એટલે 3 આવે. ચાલો ભાઈ, આલ્ફા વત્તા બીટા ઉપર છે, આલ્ફા ગુણ્યા બીટા નીચે છે. 4 ના છેદમાં 3 ક્યાં દેખાય છે? દેખાઈ ગયો, દેખાઈ ગયો. રેડી? હાલો ત્યારે. હાલો હાલો હાલો. અહીંયા તમારી બહુપદી પૂરી થાય છે. સમીકરણ ઉપર ચેપ્ટર આવ્યા છે, ચેપ્ટર નંબર 3. હાલો ત્યારે જલ્દી જલ્દી. ઘરે જવાનો ટાઈમ થયો છે ભાઈ. એમાં એવું છે વિદ્યાર્થી મિત્રો, અમારે વિડીયો જે છે રવિવારે જ બનાવવાના હોય. આડા દિવસે ટાઈમ હોતો નથી કોચિંગના કારણે. પણ આપણે બને ત્યાં સુધીમાં બધા અસાઇનમેન્ટના વિડીયો અહીંયા આવી જશે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે. હાલો, અહીંયા સમીકરણ યુગમાં આપ્યું છે એટલે એક સમીકરણ x અને એક y. બરોબર? આલેખીય રીતે ખાલી જગ્યા રેખા દર્શાવ. સમાંતર બિંદુ BA માં છેદે કે AB માં છેદે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો બહુ નોર્મલી છે. આ એક x અક્ષ હોય અને ઊભી જે શિરોલંબ જે છે એને કહેવાય y. રેડી? ઓકે. તો તમે વિચાર કરો કે x અને y. તો x બરાબર અહીંયા a આપ્યું છે અને y બરાબર અહીંયા b આપ્યું છે. તો આને હું આમ લઈ જાઉં અને આને હું આમ લઈ જાઉં તો બંને ક્યાં છેદે છે? અહીંયા. મતલબ કે બંને છે ને આ પ્રથમ ચરણની અંદર છેદતી રેખા બનાવશે. પણ કયું બિંદુ આ બન્યું મિત્રો? આ બિંદુ છે a અને b.
આ બિંદુનું નામ છે એ અને બી. તો અહીંયા એ બે રેખાઓ છેદતી હોવી જોઈએ. આ ઓપ્શન તમારો આવવાનો છે. બિંદુ એ અને બી માં છેદે છે, કારણ કે અહીંયા એક્સ માં એ ધરાવે છે. પહેલો હોય ને મિત્રો એક્સ હોય અને બીજો યામ હોય ને એ વાય યામ. તમે સ્કૂલમાં ભણ્યા જશો, ક્લાસમાં ભણ્યા હોય, ટ્યુશનમાં ભણ્યા હોય તો મિત્રો એ બિંદુનું નામ છે એ બી. પેલો એક્સ અને બીજો વાય. બરોબર, ચાલો ત્યાં સમજાઈ ગયો હશે તમને કે આના અંદર જવાબ બી એ નહીં આવે, સમાંતર નહીં આવે, પણ કોણ આવશે? એ બી માં છેદતી રેખાઓ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જે છે બહુ ટ્રિકી ક્વેશ્ચન જોજો. અહીંયા 13x 19y બરાબર 90. પછી બીજું 19x 13y બરાબર 70. વિદ્યાર્થી મિત્રો આવા સેમ ટુ સેમ એક્સ માં અદલ બદલ કરી હોય, વાય માં અદલ બદલ કરી હોય તો બહુ મથવાનું નહીં, કોઈ અઘરું લોજિક દોડાવવાનું નહીં, બેનો સરવાળો કરી દેવા, સિમ્પલ સરવાળો જ કરવા. બરોબર, ચાલો આ લખી દો. હાલો એની હેઠે બીજું સમીકરણ 19x 13y અને નીચે કેટલા? 70. આ 70 અને 90 160. બરોબર, 13 અને 19 નો સરવાળો કેટલો થશે? 32. x 32 y 32y. આમાં મિત્રો 32 કોમન આવે, x વત્તા y વધ્યા બરાબર 160. 32 સામે છેદમાં જવા દો. x વત્તા y 160 ને 16 ગુણ્યા 10 લખું, છેદમાં હું 32 જવા દઉં. 16 દુ 32, 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. દેખાય છે ઓપ્શન? આવી ગયો. જો રેડી, જોઈ લેજો અને લખજો. ખાસ સોલ્યુશન આગળ નોટમાં લખજો, જેથી કરીને બોર્ડની એક્ઝામ માટે, પ્રથમ પરીક્ષા માટે સિરિયસલી નહીં, લેસન માટે સિરિયસલી નહીં, પણ શીખવા માટે ખાસ આને લખજો. કારણ કે ફાઇનલ એક્ઝામમાં જો આવી ગયું ને મારા વાલા, બદલીને આવશે રકમ હો, અને ગોખતા નહીં તો તમારે તકલીફ પડશે, બીજું કાંઈ નહીં. એટલે બીજી વાર વિડીયો જોઈ લેજો. હાલો ત્યારે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે ત્રીજો પ્રશ્ન કે જો બિંદુ 5 અને k એ સમીકરણ 5x + 3y 37 ના આલેખ પરનું કોઈ બિંદુ છે તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો આ બિંદુ જે છે એ સમીકરણનો આલેખ પરનું બિંદુ છે. તો તમારે જે છે આ સમીકરણની અંદર આને કહેવાય x, આને શું કહેવાય મિત્રો? x કહેવાય, આને y કહેવાય. આ જે છે ને એ બિંદુ ના યામ છે x m ને y. તો પહેલા લખો સમીકરણ 5x 3y બરાબર 38. રેડી, હાલો ત્યારે પહેલા યામ x લઈ લો, 5 મૂકો. ચાલો x ની જગ્યાએ કેટલા મૂકો? 5. તગડો. y ની જગ્યાએ કેટલા મૂકો? k બરાબર 38. 5 ગુણ્યા 5 એટલે 25, 3k બરાબર 38. 25 આમ જાય, 3k બરાબર 37 ઓછા 25. બરોબર, ચાલો 7 ને 5 12 બરાબર 3k. k બરાબર 12/3 બરાબર 3 ચોકું 12. એટલે તમને ખબર પડી ગઈ કેટલો જવાબ આવવાનો છે? 4 જવાબ આવી જાય. ખાસ વિદ્યાર્થી મિત્રો આવા બિંદુ આપ્યા હોય તો x અને y ની જગ્યાએ આ બિંદુઓ મૂકી અને એને સોલ્વ કરો એટલે તમને k નો જવાબ મળે. ખાસ મિત્રો પ્રથમ અને દ્વિતીય પરીક્ષાની અંદર k વાળા ખાલી જગ્યા કે MCQ હોય છે. બરોબર, ખાસ જોઈ લેજો, પછી કહેતા નહીં કે કીધું ન. હાલો आगे बढ़ते हैं. प्रश्न खाली जगह 4 અને 5. ચાલો ત્યાં x બરાબર y/3 છે અને અહીંયા હોય તો x બરાબર ગોતો. તો મિત્રો શું કરવાનું કે જે સમીકરણ આપ્યું 6x + 8y બરાબર 90, એમાં x એકવાર x આપ્યું છે, y ની જગ્યાએ આપણે અહીંયા જોજો x બરાબર y/3 છે તો આ તગડો ઉપર ગુણાય તો y બરાબર 3x થઈ જાય. y બરાબર શું થઈ જાય? 3x. તો અહીંયા y ની કિંમત છે ને એને x માં ફેરવી દો એટલે 2x થઈ જાય અને બરાબર સોલ્વ કરીએ. ચાલો જોઈએ.
સૌ પ્રથમ આપણને આપ્યું છે કે x બરાબર y/3, તગડો ઉપર જાય એટલે 3x બરાબર y, તો y બરાબર 3x બરાબર, y બરાબર કેટલા લેવાના 3x. ચાલો લખો ઓલું સમીકરણ 6x + 8y બરાબર 90 બરોબર. હવે આની અંદર x મેળવવાનો છે તો y ની જગ્યાએ x લાવવો પડશે, નકર y રાખશો તો સોલ્વ કેમ કરશો. તો 6x એમનામ y ની જગ્યાએ 3x મૂકી દો બરાબર 90 લખી દો, બરાબર 90 લખી. ચાલો 6x 8 તેરી 24x બરાબર 90. આ 24 ને 6 કેટલા થાય 30x બરાબર 90. 0 0 કેન્સલ, 3 તેરી 9, x બરાબર 3 આવશે. જો વિદ્યાર્થી મિત્રો x બરાબર 90/30 લઈ જાઓ, 30 તેરી 90, 0 0 ગુણાકારમાં હોય ને તો ડાયરેક્ટ બાજુ ઉડાડી દેવાના બરોબર. પરીક્ષાની અંદર બાજુ ગુણાકારમાં જો સરવાળા બાદબાકીમાં નહીં. આ 0 ઉડી ગયા, 3 તેરી 9, ડાયરેક્ટ આમ હેઠે લઈને આમ નહીં ઉડાડો, અહીંથી હવે આમ ઉડાડો. ધોરણ 10 પછી 11 12 સાયન્સ આવે તો આમાં તમને બહુ જ કામ લાગવાનું છે, કારણ કે બે સ્ટેપ વધારે લખીને ટાઈમ બગાડવાની જરૂર નથી. હા, બુક બનાવતા હોય તો લખજો. ચાલો ત્યારબાદ બે અંકોની કોઈ પણ સંખ્યા અને તેના અંકોને અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. 9 10 11, 9 10 11. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ સમજતા બે અંકોની સંખ્યા સમજાવતા પહેલા હું તમને એક નાનું એક કટકો સમજાવું કે 21 છે ધારો. રેડી? ધ્યાન રાખજો તો અહીંયા ખબર પડશે, નકર પછી અને સમજવા આવ્યા હોય તો જ મજા આવશે. બાકી નોટ બનાવને તો ફાસ્ટ પછી લખી નાખજો, પછી સમજ્યા પછી લખજો. 1 છે એકમમાં છે એટલે 1 ગુણ્યા 1 થાય, અને આ દશકમાં છે એટલે 2 ગુણ્યા શું થાય 10 થાય, બરાબર કેટલા 20, 20 અને 1 કેટલા 21 થાય. રેડી? તો એકમનો અંક હોય તો એને 1 ગુણાંકમાં હોય, દશકનો હોય તો એને 10 હોય, 1000 હોય 100 હોય તે તમને આવડે જ છે, બાળ મંદિરમાં પ્રાઇમરીમાં આવું બધું ભણતા હોય ને ત્રીજા ચોથામાં. હાલો ત્યારે બે અંકોની સંખ્યા આપી છે ના, તો હું એમ કહું કે એકમનો અંક હોય, માનો કે એકમનો અંક હોય બરાબર 1, દશકનો અંક હોય, ધારો કે તમારે આખું લખવું હોય તો લખી શકો છો કે ધારો કે એકમનો અંક a છે, દશકનો b છે. તો ચાલો પેલા સંખ્યાની અદલા બદલી પછી કરો, પેલા લખો તો ખરા. તો એકમનો અંક a છે એટલે એકમમાં 1 ગુણ્યા 1, પછી b દશકમાં છે એટલે 2 ગુણ્યા 10. તો આ સંખ્યા આમ થઈ a વત્તા 10b થઈ. હવે અંકોની અદલા બદલી કરતા તો આ જે છે એકમ દશકને આપણે બદલી નાખ, તો b વત્તા 10 એ થાય. હવે એક કામ કરો, નો સરવાળો શું કહે છે કે પહેલા જે સંખ્યા મળી a વત્તા 10b અને પછી અંકોની અદલા બદલી કરો એટલે b વત્તા 10 એ, આ બેનો સરવાળો. મતલબ તમે ઊભો લખી શકો છો, આડો પણ લખી શકો. તો a વત્તા 10b વત્તા b વત્તા 10 એ, તમે આમ ઊભો સરવાળો લખો કે આડો લખો એ જ થાય. ચાલો a વત્તા 10 એ એટલે 11 એ, 10b અને 1b એટલે 11b. ચાલો આની અંદર કોમન હું નીકળ્યું, હવે જવાબ દેખાવા માંડ્યો છે. જો 11 કોમન, a વત્તા b, આ જે હોય તે આગળ 11 અવયવ આવ્યો કે ન આવ્યો, બસ ત્યારે આ સંખ્યા 11 વડે ભાગી શકાય. 11 વડે ભાગી કે 11 વડે ઉડાડી શકાય. મતલબ a વત્તા b જે આવે એનાથી મતલબ નથી ભાઈ, આપણે 11 બહાર આવ્યા કે ન આવ્યો તો 11 વડે ભાગી શકાય. સિમ્પલ. રેડી? હાલો આ રીતે તમારે ગણતરી કરવાની છે મિત્રો. ત્યારબાદ પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. વિદ્યાર્થી મિત્રો એક બિંદુ છે 0 4, માનો કે એનું નામ આપી દો a. એક બિંદુ ઉગમ બિંદુ છે જો 0 0 b, અને એક બિંદુ છે 3 અને 0 એનું નામ આપી દો c. આ શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ગોતો.
બહુ સરળ લોજિકલ ક્વેશ્ચન, ધ્યાન રાખજો. આપણે પહેલા એક એક્સ અક્ષ બનાવી દો અને એક વાય. પેલું બિંદુ એ છે 0 4, મતલબ એક્સ માં 0 વાય માં 4, એટલે આ બિંદુ છે 0 4. આગળ એક્સ અને પાછળ વાય, એ તો ખબર જ હશે, ભણીને જ આવ્યા હોય. ત્યારબાદ બીજું બિંદુ છે ઉગમ બિંદુ, એટલે આ 0 0. ત્રીજું બિંદુ છે 3, એક્સ માં 3 અને વાય માં 0, મતલબ આ એ બી અને સી, એ બી અને સી. અહીંયા ત્રિકોણ બની ગયો. રેડી? ફાસ્ટ મુવમેન્ટ કહી દો, જોજો. આ 3 અને આ 4, આ 90 નો ખૂણો બને, પાયથાગોરસ નો પ્રમેય બને. એક 3 હોય, એક 4 હોય ને તો એક 5 જ હોય મિત્રો. સરવાળો કરો પરિમિતિ. પરિમિતિ એટલે ખબર પડે ત્રિકોણની બધી બાજુનો સરવાળો. અહીંયા ઊભામાં 4 છે ને આડામાં 3 છે, એનો કોઈ મતલબ નથી મિત્રો. 3 4 5 ની ત્રિપુટી આવે પાયથાગોરસ. હજી તમારે દ્વિતીય સત્રમાં ત્રિકોણમિતિનું ચેપ્ટર આવશે ત્યારે તમારા સાહેબ તમને કહેશે. અને હા, ખાસ ધ્યાન રાખજો, 3 4 5 આ પાયથાગોરસ નો પ્રમેય છે. આમ તો 9માં આપણે ભણ્યા જ છીએ. 3 4 તો અહીંયા શું આવે મિત્રો? 5. 90 નો ખૂણો હોવો જોઈએ પાછો. કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પડે પાયથાગોરસ, એટલે ખાસ ધ્યાન દેજો. 1 3 1 4 તો આ 5 હોય. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. પરિમિતિ એટલે શું થાય? બધી બાજુનો સરવાળો. 3 + 4 + 5. રેડી? ચાલો, 5 ને 4 કેટલા? 9 3 12. આવે છે ઓપ્શન? આવી રહ્યો. જો ભાઈ, વાર લાગશે, લાગશે વાર પણ આવશે મજા મિત્રો. લાગશે વાર પણ આવશે મજા. કેમ? તો કે તમને ટ્રીક સમજાવી છે, આવી ટ્રીક જ આવવાની હોય પેપરમાં. એવા જ પ્રશ્નો આવે મિત્રો. જો અહીંયા આ ટ્રિકી ક્વેશ્ચન છે. આમાં ગણતરી આવી રીતે આડી નવળી પાયથાગોરસ વાપરીએ, 3 નો વર્ગ ને 4 નો વર્ગ ને આમે થાય કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર, જો હવે આપણે લપુ ટપુ કરીએ, બીસી નો સ્ક્વેર, આ એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર, હાલો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, આ 16 અને આ 9 એટલે 25 થયા. તો એસી સ્ક્વેર બરાબર 25, તો એસી બરાબર કેટલા? 5. એવું બધું કરવા ન જવાય મારા ભાઈબંધ. પાયથાગોરસ. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2. સ્વાધ્યાય ની અંદર આવા ઘણા દાખલા તમે ગણી ચૂક્યા હશો. અંતર સૂત્ર વાળો આ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે કે તમને આને કહી દો x1 અને આને કહી દો y1, આને કહી દો x2 અને આને કહી દો y2, અને આ અંતર તમને દીધેલા છે, બરોબર? આપેલું છે. તો પેલા તો આપણે અંતર સૂત્ર PQ બરાબર આપણે લખીએ છીએ ને, ચોપડીમાં આપ્યું છે કે x2 - x1 નો સ્ક્વેર, y2 - y1 નો સ્ક્વેર. રેડી? ચાલો, અંતર કેટલું આપ્યું છે? 5. વર્ગમૂળમાં અહીંયા જુઓ x2 - x1 એટલે 5 - 2 નો વર્ગ વત્તા b માઇનસ b, આપણે થોડુંક અહીંયા ઉતાવળ નહીં કરીએ, -3, અને એનો વર્ગ છે મિત્રો. ઉતાવળ કરી તો અહીંયા તમે ટલ્લે ચડી જાઓ. 5 માંથી 2 જાય એટલે 3 નો વર્ગ કેટલો થાય મિત્રો? 9. અહીંયા b -3 એટલે b + 3 નો વર્ગ, બરોબર? ચાલો, હવે મિત્રો વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ શું કરવાનું? વર્ગ કરો. તો 5 નો વર્ગ કેટલો થાય? 25. આ વર્ગમૂળ નીકળી જાય. 9 + b + 3 નો વર્ગ. આ 9 આ બાજુ આવે એટલે 25 - 9 એટલે કેટલા થશે? 16. તો b + 3 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું? હવે અહીંયા શું તમે a² + b² + 2ab લગાડશો? ના. અહીંયા આપણે સરળ રીતે એક કામ કરીએ, બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ. આનું વર્ગમૂળ લઈ, આનું વર્ગમૂળ લઈ. તો 16 નું વર્ગમૂળ થાય +4 - 4. બરોબર? અહીંયા ઉતાવળ ન કરતા, નકર બીજા ઓપ્શનમાં તમારે ભૂલ પડી શકે છે. બરાબર? અહીંયા ખાલી મિત્રો વર્ગમૂળ આપણે કાઢી નાખીએ તો b + 3 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ઓપ્શન બને. જો તમે b + 3 બરાબર +4 લ્યો છો તો b બરાબર 4 - 3 થઈ જશે, તો b બરાબર 1 જવાબ આવશે.
અને વિદ્યાર્થી મિત્રો જો તમે b વત્તા 3 બરાબર -4 લ્યો છો બરાબર, તો આ 3 પ્લસ છે સામે જાય તો આ +3 સામે જાય તો -3 અને -4, તો તમારો જવાબ આવશે -7. તો આ રીતે તમને બે ઓપ્શન મળવા જોઈએ, 1 અને -7. તો અહીંયા તમારો કયો જવાબ આવશે? આ પહેલું તમને દેખાઈ રહ્યું છે 1 અથવા -7, આ અથવા ઓપ્શન વાળો 2 આવવાના છે, ખાસ જોઈ લેજો મિત્રો. ઓકે, અને હા, ચેનલને લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં માસ્ટર ઓફ બોટાદ. હાલો, એના પછી પણ એવું જ એક સૂત્ર અંતરનું, અને એના અંતર સૂત્ર મુજબ આપણે આ જે છે x1 y1 x2 અને y2 આ બે આમ લઈ લીધા. અંતરનું અંતર ગોતો કીધું છે. હાલો, તો અંતર બરાબર વર્ગમૂળમાં x2 x1 નો વર્ગ y2 y1 નો વર્ગ. આવું તો તમને આવડે જ છે. ના આવડતું હોય તો સૂત્ર ખાસ યાદ રાખીને જવાનું પરીક્ષામાં, તો સોલ્વ થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? x2 x1 -p નો વર્ગ બરોબર. ત્યારબાદ -q નો વર્ગ -2p નો વર્ગ -2q નો વર્ગ બરોબર. હાલો, તો અંદર શું થઈ જશે? -2p નો વર્ગ એટલે 4p² 4q² બરાબર. કોમન શું નીકળશે મિત્રો? 4p² અને q². 4 નું વર્ગમૂળ નીકળે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2. અને વર્ગમૂળમાં કોણ રહી જશે? p² વત્તા q². આવું દેખાય છે તમને? કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર 2 બરોબર. જો આ રીતે આપણે જવાબ આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન, ચોથો. અહીંયા ચોથા પ્રશ્નની અંદર ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય, મિત્રો તમારે થોડુંક ચિત્રકામ કરવાનું થાય કે ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા વર્તુળનું વ્યાસનું એક અંત્ય બિંદુ એટલે છેલ્લા કાંઠાનું બિંદુ છે, તો બીજો કાંઠો ગોતવાનો છે બરોબર. એક કાંઠો આપ્યો છે, તો પહેલા એક કામ કરો, તમે છે ને x અને y આમ તમે દોરી બરોબર. તો x અને y આમ દોર્યા બાદ તમને કયા બિંદુ આપ્યા છે? -6. આ x આમ કહેવાય, આ y. તો x માં -6 એટલે આ x માં -6, y માં +4 એટલે આ +4. તો આ બિંદુ અહીંયા હોવું જોઈએ. માનો કે આ 4 અહીંયા અને આ 6. હવે આ જે છે ને એ વ્યાસનું અંત્ય બિંદુ છે. મતલબ મિત્રો માનો કે અહીંયા કંઈક વર્તુળ આ રીતે હોય, તો આનું બીજું અંત્ય બિંદુ અહીંયા હોય બરોબર. મતલબ કે તમે જુઓ કે અહીંયા એનું સામેનું બિંદુ, અહીંયા જેટલી એની ત્રિજ્યા r હોય એટલી ત્રિજ્યા અહીંયા r હોય. મતલબ એનો x પણ સેમ હોય અને y પણ સેમ હોય, પણ ઊંધું થઈ જાય કે અહીંયા x માઇનસ છે તો +6 થઈ જાય, 4 છે તો -4 થઈ જાય. તો આ બેના જ્યારે છે ને અંત્ય બિંદુ વાળો પ્રશ્ન આવે ત્યારે તમારે એની નિશાની શું કરવાની છે? ઉલટાવી દેવાની છે આ રીતના. તો અહીંયા ઓપ્શન બની જશે x માં 6 અને y માં -4. તો કયો ઓપ્શન દેખાય છે? આ ત્રીજું બરોબર. અંત્ય બિંદુ કીધા છે એટલે વર્તુળ પર હોવું પડે, અને વર્તુળના કેન્દ્ર એટલે ઉગમ બિંદુ એને કીધું છે બરોબર. તો બે બાજુ અંતર કેવું રહેવાનું છે? સરખું. તો એના x આમ અને y આમ પણ સરખા જ રહેશે, પણ નિશાની બદલાઈ જશે બરોબર. એ ખાસ ધ્યાન રાખજો. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર વાળો જે છે ખાલી જગ્યા આપી છે, આને આપણે કહી દઈએ x1 અને આને કહી દઈએ y1 x2 y.
અહીંયા ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો એને આપણે કહીએ છીએ, ભણીને આવ્યા હશો તમે M1 અને M2. તો આપણે આ બિંદુ કયા ચરણમાં, જો રેખાખંડનું ગુણોત્તરમાં વિભાજન કરતું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયા ચરણમાં હોય તો એના માટે તમારે દાખલો ગણવો પડે. તો મિત્રો જો આપણે કોઈ એક બિંદુ લઈ લઈએ P, ગુણોત્તરનું વિભાજન કરે x અને y બરાબર M1 x2 M2 x1, નીચે M1 વત્તા M2 થાય. આ જ રીતે આ x ના યામ આવે, હવે y ના યામ આવશે. તો M1 y2 M2 y1 M1 વત્તા M2, આ રીતના તમારે સૂત્ર આવે છે. તો ચાલો સૂત્ર મુજબ કિંમત મૂકી દો. M1 1 છે, x2 કેટલા છે 3, M2 કેટલા છે 2, x1 કેટલા છે 7, છેદમાં 2 નો સરવાળો 2 અને 1 3, એમાં બહુ લાંબુ નહીં કરીએ, છેદમાં 3 લખી દો. ચાલો M1 એટલે 1, y2 એટલે કેટલા છે 4 વત્તા M2 એટલે 2, y1 કેટલા છે -6. ચાલો 7 દુ 14 ને 3 કેટલા થશે 17/3, એટલે x તો પ્લસ આવી ગયો. ત્યારબાદ અહીંયા 6 દુ -12 અને 3, તો -12 અને 4 એટલે -8/3. આ એનું y યામ આવે છે 17/3. આ એનું x યામ આવે છે, x યામ પ્લસ હોય અને y યામ માઇનસ હોય, x યામ પ્લસ અને y યામ માઇનસ હોય એવું ચરણ કયું. જો અહીંયા સમજો, આ x જે છે પ્લસ, અહીંયા y જે છે પ્લસ, બરોબર, અહીંયા x માઇનસ, અહીંયા y માઇનસ. ચાલો x પ્લસ હોય એટલે આ, અને y માઇનસ હોય એટલે y માઇનસ એટલે અહીંયા. તો આ કયું ચરણ કહેવાય વિદ્યાર્થી મિત્રો? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ કહેવામાં આવે છે. રેડી? તો અહીંયા y માઇનસ છે અને x પ્લસ છે, એ ચોથું ચરણ આવશે. આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પેપર થોડુંક લેવલ વાળું નીકળે તો આ પ્રશ્ન આવે, અને એમાં તમારે ઉતાવળ નહીં કરવાની, ખાસ તો ચરણ જોઈને જાજો કયા ચરણ પ્લસ માઇનસ થાય, બરોબર, અને માતા પિતાના ચરણ સ્પર્શ કરીને જાજો જેથી વાંધો આવે નહીં, બરોબર. હાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13મું ચેપ્ટર છે, એની અંદર આપણે ખાલી જગ્યા જોઈએ. હાલો, 20 અવલોકનોનો મધ્યક 18 છે. 20 અવલોકનોનો મધ્યક 18 છે. મિત્રો અવલોકનોનો મધ્યક આપ્યો છે, બરોબર. જો અવલોકનોને 2 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરવામાં આવે તો નવો જે મળશે ને અવલોકનો, એનો મધ્યક ગોતવાનો છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે તમે x y z સંખ્યાઓ લીધી છે, એને ગમે એના વડે ગુણવામાં આવે બધાને, તો એ બધા 2x 2y અને 2z એટલે બધા ડબલ થાય. મતલબ કે મધ્યક પણ 2 ગણો થાય. મધ્યક પણ 2 ગણો થાય. પછી તમે બધામાં 7 ઉમેરો ને તો મધ્યકમાં 7 ઉમેર, જે આનો x બાર મળે ને એમાં 7 ઉમેરે. જો આ ડબલ થાય તો આ ડબલ થાય, 7 ઉમેરવાનું કે તો એમાં પણ 7 ઉમેરાય. તો આ બેઝિક પ્રોસેસ સમજ્યા પછી હવે આપણે એને સોલ્વ કરી. આવ જોજો, અવલોકનો મધ્યક કેટલો છે તો કે 18. બધી સંખ્યા તો આપી નથી, નકર હું બધું લઈને કે, પણ 18 આપ્યું છે, એમાં 2 વડે ગુણો. 18 તો મિત્રો કેટલા થાય 36. હવે જો પરિણામમાં આપણે 7 ઉમેર દો, 7 36 ને 7 કેટલા મિત્રો 43. આવો કોઈ ઓપ્શન દેખાઈ રહ્યો છે? ઓકે, બી. અહીંયા થઈ ગયો તમારો પ્રશ્ન સોલ્વ, બરોબર. કારણ કે બધા અવલોકનમાં 2 વડે ગુણો ને તો મધ્યક ઓલરેડી એની મેળે ગુણાય છે 2 વડે. એટલે અહીંયા એ રીતના આપણે ડાયરેક્ટ ગણવું છે. એ ખાસ તમે દાખલા જાજા બધા ગણશો એટલે તમને પણ એ આઈડિયા આવી જશે. અથવા જાતે ચેક કરી લો સંખ્યાને, બધી સંખ્યાને 2 વડે ગુણો, પહેલા અવલોકનો લઈ લો, પછી 2 વડે ગુણો, પછી તમે ટ્રાય કરો. આ જ ઘટના બનવાની છે. પ્રશ્નો એમનામ બનતા નથી, એ લોકો ચેક કરીને જ બનાવે. ચાલો, બીજો પ્રશ્ન છે, મધ્યક x બાર બરાબર તમને કંઈક આપ્યું છે 57.4 fi hi. hi ની જગ્યાએ મિત્રો આપણે બુકમાં ui આવે, બરોબર. એટલે ત્યાં તમારે મૂંઝવણ લાવવાની કાંઈ જરૂર નથી. એ hi ની જગ્યાએ તમારે ui આવે, એટલે આ જોઈને ડરતા નહીં, ગભરાતા નહીં.
ટેન્શન નહીં લેને કા એફઆઈ એટલે h 50 h બરાબર 10 તો ધારેલ મધ્યક એક હતું. ચાલો શું કરશું x બાર બરાબર આ કઈ રીત છે મિત્રો ખબર a વત્તા સિગ્મા fi hi કયો કે ui કયો સિગ્મા સિગ્મા fi ગુણ્યા h આ પદ વિચલનની રીત છે મિત્રો અને એ આપણને આપ્યું છે x બાર બરાબર કેટલા આપ્યા છે 57.4 ધારેલ મધ્યક ગોતવાનો કીધો છે. ત્યારબાદ fi hi 38 આ કેટલા છે fi 50 અને h 10 આને ખોખામાં મૂકી દો નોખું બરોબર આ 0 0 ગયા હાલો 57.4 બરાબર a વત્તા 38 ભાગ્યા 5 37 ભાગ્યા 5 કરીએ 5 6 30 તો 5 સત્તા 35 બે વૈધા 0.5 ચોખ્ખું 20 મતલબ 7.4 આનો જવાબ થશે. 57.4 આ જો મેચ ખાય છે માઇનસ કરીએ 57.4 માઇનસ 7.4 બરાબર a તો અહીંયા જવાબ આવશે 50 એ બરાબર મિત્રો 50 જવાબ હોવો પડે. જો આવી રેડી આમાં જો તો જાજા બધો જવાબ મિત્રો વચ્ચેનો જ આવે બોલો કાંઈ નો આવડે ને વચ્ચેનો બી ઓપ્શન જય સિયારામ કરીને આવતું રહેવું એવું કરતા નહીં. આપણા વિડીયો જોજો ને મિત્રોને શેર કરજો બરોબર અને ન આવડે તો પછી જોયું જાય છે. હાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન ખાલી જગ્યા ખાસ આપના મિત્રો સાથે શેર કરજો અને જોતાનો આખો વિડીયો જોજો આગળના વિડીયો પણ જોજો બધું અસાઇનમેન્ટ આવી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા છે મધ્યસ્થ કે આવા અવલોકનો આપ્યા છે અને એનો ગોતવાનો છે તમારે મધ્યસ્થ. તો મિત્રો મધ્યસ્થ કોને કહેવાય તો કે ક્રમશઃ લખેલી સંખ્યાની એક લિસ્ટ આપ્યું હોય અવલોકનો અને એમાં જે અવલોકન વચ્ચે આવે ને એને એનું મધ્યસ્થ કહેવાય. આપણે ડખા થયા હોય ફૂલ બાકા ઝીકી તો બે પાર્ટી બાંધી હોય વચ્ચે જે સમાધાન કરે ને મધ્યસ્થી કહેવાય બરોબર. પછી આખા ગામની વચ્ચે કોઈ સંસ્થાનું કાર્યાલય તો મધ્યસ્થ કાર્યાલય 4 ગામની વચ્ચે હોય તો મધ્યસ્થ બરોબર એમ. તો અહીંયા આપણે પહેલા તો ક્રમમાં ગોઠવવું પડે બરોબર. ચાલો પહેલા કોણ આવશે મિત્રો -3 -2 પછી 0 પછી 1 પછી 2 3 અને પછી આવે છે 7 મિત્રો 1 2 3 4 5 6 અને 7 અવલોકન 7 અવલોકનો થઈ ગયા. ત્યારબાદ હવે જો આ અવલોકનોમાં એક એક અવલોકન ઉડાડતા હોય શોર્ટમાં શીખવાડીએ છે બાકી ઓલું n+1/2 ની તો તમને આવડતું જ હશે પણ શોર્ટમાં બબે અવલોકનો સામે ઉડાડતા જાઓ જે વધે તમારો મધ્યસ્થ. તો જો મધ્યસ્થ જે છે એક આવે છે કે જે વચ્ચેનું અવલોકન હોય. પહેલા તો મિત્રો આને ચડતા ક્રમમાં ખાસ ગોઠવવું નહીતર ક્યારેક જવાબ અહીંયા તો ચડતા ક્રમમાં નથી ગોઠવતા તોય થઈ જાય છે. જો આ ઉડાડો એટલે મધ્યસ્થ અવલોકન એક જ આવે છે પણ ક્યારેક એવું બને કે કદાચ એક ન પણ આવે એટલે ગોઠવવાનું ભૂલતા નહીં બરોબર. લાઈનમાં ગોઠવતા રહેજો પછી જ બનાવજો. ચાલો ત્યારબાદ મધ્યક વાળો દાખલો છે કે અવલોકનો 6 7 x 8 y 14 નો મધ્યક 9 છે. તો મિત્રો કેટલા અવલોકનો છે ગણો 1 2 3 4 5 ને 6 તો છેદમાં આપણે લખી દો 6 મધ્યક કેટલો લખો 9 એટલે બધા મધ્યક એટલે આમ તો સરેરાશ થાય. હવે કરો બધાયનો સરવાળો 6 + 7 + x + 8 + y + 14 6 નવા કેટલા થશે મિત્રો 54. ચાલો હવે અહીંયા સરવાળો કરતા જઈએ. ચાલો અહીંયા જુઓ 14 અને 6 એટલે 20 20 ને 7 27 27 ને 8 35 વત્તા x વત્તા y 35 હામા કાંઠે જાય બરોબર. તો x વત્તા y 54 - 35. ચાલો 54 માંથી 5 જાય 49 49 માંથી 19 જવાબ આવશે. જોઈ લો રેડી. હવે વિદ્યાર્થી મિત્રો પછી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા. તો મધ્યક જે છે મિત્રો, મધ્યક બરાબર કુલ અવલોકનોની સંખ્યા હેઠે આવે અને ઉપર એનો સરવાળો આવે એટલે n+1/2. આ રીતનું આપણું સૂત્ર છે. તો તમે જો n કેન્સલ થાય છે તો મધ્યક શું થશે? n+1/2. તો આ જો પહેલો ઓપ્શન આપણને દેખાઈ રહ્યો છે, બરોબર. તો આ રીતે આપણે જોવાનું મધ્યક એટલે કુલ અવલોકનનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું આ સૂત્ર છે. આ સરવાળાનું સૂત્ર છે n પ્રાકૃતિક સંખ્યાનું. તમારી બુકમાં આપેલું છે, વાદળી કલરમાં જોઈ લેજો. અને નીચે સંખ્યાના અવલોકનોની સંખ્યા કુલ અવલોકનો એટલે n કેન્સલ થઈ જાય તો n+1/2 વધશે. ચાલો, છેલ્લું પ્રકરણ છે 14. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. સાચું છે અને આ ઘટના સનાતન સત્ય છે ભાઈ. આમાં કાંઈ ખોટું છે નહીં. સાચી ઘટના છે, 100% બને છે ઘટના, એટલે કુલ સંભાવના 1 આવશે. જે ઘટના ચોક્કસ બનતી હોય ને ભાઈ એની ઘટનાનો સંભાવના 1 થાય, બરોબર. ચાલો, જવાબ આવશે 1. જો P of A અને P of A બાર બરાબર 2:7 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા. પેલા મિત્રો શું કરો, આ ગુણોત્તર હોય ને સરવાળો કરો એટલે છેદમાં આવે 9. 7 ને 2 કેટલા? 9, બરોબર. તો P of A બાર, P of A બાર, તો P of A બાર માં કેટલો ગુણોત્તર છે? 7. તો 9 માંથી 7, 7/9 જવાબ આવવો પડે, બરોબર. આ રીતે આપણે ગુણોત્તરમાં જોવાનું છે કે 9 માંથી 7. ત્યારબાદ કોઈ ઘટના જે છે એ નહીંની સંભાવના Q છે, તો ઘટના A ની સંભાવના કેટલી? ભાઈ દરેક ઘટનાની સંભાવના P of A હોય વત્તા આ છે, હાલો ઘટના થાય છે, ઘટના નહીં બરાબર 1 થાય. તો હાલો નહીંની સંભાવના Q છે. આ સંભાવના છે કે A, જે કયો એણે કીધું છે A, તો આ A છે અને A નહીં, બરાબર 1. આ સામે જાય તો P of A ની જે સંભાવના છે 1 - Q થાય, 1 - Q થાય, બરોબર. ચાલો, જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય એની સંભાવના ગોતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે કંઈ કરવાનું નથી. જાન્યુઆરીમાં 31 દિવસ આવે, એમાં 7 દિવસ એટલે અઠવાડિયું, 7 ચોખ્ખું 28 પાક્કા અઠવાડિયા થાય, એટલે વધારાનો રવિવાર ત્યાં ગણવાનો હોય, બરોબર. તો હવે કેટલા દી રહ્યા? 31 માંથી 28 3 દી રહ્યા વધારાના. આ એનું શેષ આવી, તો શેષ કેટલી આવી? 3. હવે મિત્રો તમે જો આપણી પાસે 7 વાર હોય, બરોબર. કેટલા વાર હોય? 7. તો કુલ 7, એમાં રવિવાર જે છે કેટલા દિવસની સંભાવનામાં જાય? 3. તો તમારો ઓપ્શન આવશે કેટલો? 3/7. અહીંયા જે શેષ વધે ને વધના દિવસો હોય મહિનાના, અને એની અંદર કુલ 7 માંથી ગણવાનો. જો બધે છેદમાં 7 જ છે, કારણ કે વારના નામ તો 7 હોય, એમાંથી 3 દિવસમાં સંભાવના છે કે રવિવાર 5મો આવે, બરોબર. જો 7 ચોકોઠી એટલે 4 રવિવાર તો કન્ફર્મ છે ભાઈ. હવે 5મા રવિવારની સંભાવના 3/7. તો આ રીતે આપણે જવાબ બનવાનો છે. ત્યારબાદ સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેના ઉપર 7 આવે તેની સંભાવના. મિત્રો પાસો હોય ને એની ઉપર 1 2 3 4 5 અને 6 અંક જ આવે. ડાયસ જેને કહીએ છીએ ને પાસો, 1 2 3 એ રીતના કેટલા અંકો આવે? 6. 7 કોઈ દી આવે નહીં. અને જે ઘટના શક્ય ના હોય એની ઘટનાની સંભાવના 0 થાય, બરોબર છે. ઘટનાની સંભાવના કેટલી થશે? 0 થશે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણી તમામ ખાલી જગ્યા પૂર્ણ થાય છે. અને હા, આગળના વિડીયો ન જોયો તો જોઈ લેજો. આ વિડીયોમાંથી તમે આગળના કોઈ ચેપ્ટરના વિડીયો પણ સર્ચ કરજો. અમારી ચેનલ માસ્ટર ઓફ બોટાદ ને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. નવા અસાઇનમેન્ટના વિડીયોના અપડેટ તમને મળતા રહેશે. તો હું છું આપનો આદિત્ય જોશી, અને આવતા વિડીયોમાં અમારા તમામ શિક્ષકો અસાઇનમેન્ટમાં મહેનત કરી રહ્યા છે. અમારે ટ્યુશન સ્કૂલના ટાઈમ સિવાયમાં તમારી માટે અમે મહેનત કરીએ છીએ. તો લાઈક કરતા જજો. અને હા,
શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.